મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. કાલે હતા સાસણ ને આજે આવી ગયા જામનગર. મારું કઈ ઠેકાણું જ ના હોય. ચાલો બનાવો પરોઠા. કેટલા વાગ્યા કઈ નથી, ખાલી વાગ્યા 11:30. હરમ બરમ હરમ હોય તો ભરત આખી અહીંયા ના હોય. આમ ક્યાં હોય. હાંડિયા પુલની આ સાઈડ ના હોય, હાંડિયા પુલની ઓલી સાઈડ હોય. સમજી તું? સમજી ગઈ. હાલો મસ્ત મજાના પરોઠા બનાવી નાખો. પછી મારે હજી બજારમાં જવાનું છે, પ્રોડક્ટ લેવા જવાની છે, પ્રોડક્ટનું પ્રમોશન કરવાનું છે. પ્રોડક્ટનું પ્રમોશન આજ બ્લોગની અંદર કરી જોજો તમે. એટલે પ્રોડક્ટ હું યુઝ કરીને થાકી ગયો છું, મારા પાસે પડ્યા હે. ટૂંકમાં એ અડધા હે ને, એટલે તમને બતાવવાની મજા ના આવે, એટલે આખું પ્રોડક્ટ આપણે લેવા જવું જોઈએ. हमारी તમને સ્કિન ના ગ્લો કરે औरत बनने का शौक है, औरत बनने का शौक है. દેખાય છે કે નથી દેખાતી? આજે હું તમને કહું બધું. પાછું એ પ્રોડક્ટ એવું છે ને કે હું યુઝ કરતો હોઉં ને મનુ કે મારે યુઝ કરવું છે. એને 2 ડબલા ખાલી કરી નાખ્યા છે. લઈ આવ દો આગણી કરી નાખ્યા છે. લઈ આવ દો આગણી. લઈ આવ નાસ્તો કરે. મારા પાસે વારે ખરે અડધું હોય ને ફેસ વોશ, યા વારે ખરે ઉપાડી જાય, ખબર નહીં. મારું ફેસ વોશ આજ લઈ જાય. બોડી લોશન લઈ આવી. અમારા અંકિતભાઈ આવી ગયા છે દૂધની થેલી લઈને. સોરી, છાશ છે. છાશ છે, છાશ. મારે કો લગા દૂધ હે. આંદો વાહ ભાઈ વાહ. હાલે જો છાશ લઈ આવી દીધી ગાઈસ. ચા કેમ દે? આમ કપ પકડી જાય. આમ માણસ કપ આમ પકડે અને આમ પકડો. ગરમ લાગતું હતું ને તો ગરમ લાગતું? આમ થોડું ગરમ લાગે છે. આમ ગરમ ના લાગે. હું મારો ભાઈ ચા પીતો નથી પણ પરોઠા ભેરો ચા જોઈ. ये किसका अचार है? केरी का? गोड़ केरी. और ये આ ગોળ કેરી છે. એટલે બે છે મિક્સ માં. ગોળ કેરી આ છે અને એક ખટ્ટા વાળા છે. ભાઈ મનુ બનાવે પરોઠા જોરદાર. આગળ ખાઈ જવાનું. કેટલાક બનાવે? 2. બે નહીં માપ એટલા ખાવા પડશે. કાં તું કેટલા આપે વધી? કેટલો લોટ બાંધ્યો? લોટ તો હે, તમારે ક્યાં જવું? તમારે ખાવાથી મતલબ ને. પરોઠા હું હાલતો જાઉં ખાતો જાઉં, ખબર? પપ્પુજી નો ખાતો જાઉં. બહુ સારા બન્યો છે પપ્પુજી પરોઠા. તો તમારો ભાઈ નીકળી ગયો છે જામનગરની અંદર ફરવા માટે. અને જો આ ફાટક છે ને આજે ખુલ્લું છે, ખબર નહીં, બાકી આ ફાટક હંમેશાના માટે બંધ જ હોય. બહુ બંધ રહી છે આ ફાટક. હાલે મનુ તારું ફેસ વોશ આખા જામનગરમાં રાખડો. ખબર તડકો કેવડો પડે છે, એવડી ગરમીનું માંડ ફેસ વોશ વધી જાય થોડું જાજુ, મને એવું લાગે છે. ફટાફટ નીકળી આપણે જામનગર તો છું સમર્પણે જાય ને. આપણા મિત્ર આવવાનો છે જગદીશ ડેર. એને મેં કીધું છે કે ક્યાં છો કે દહીણું ધરાવા જાઉં. બાયુના થઈ ગયા આજથી ભાઈ, બાયુના. હું કે બાયુનો થયો? હું તો હજી એમને જ રખડું. હું તમને ખબર નથી? કમેન્ટ કરી નાખજો. જગદીશ ડેર આપણા માટે મસ્ત મજાનું પાન લેવા છે. પાનની અંદર વીટેલું છે. આહા. અને આ પાન ખાધા પછી ભાઈ તમારું દિલ ગાર્ડન થઈ જાય. મને ખબર નહીં પાન ભાવતા નહીં, પણ જગદીશ ડેરે છે ને મને શીખાડી દીધું પાન ખાતા. રવાડે સડાવ્યો આ પાન ભાઈ. આ ફાકી કરતા પાન સેહત વાળું, સેહતમાં ઓછું નુકસાન કરે. બહુ મસ્ત આવે ભાઈ, કારણ કે આની અંદર કાથો ને એવું બધું નાખેલું હોય ને, તમારું ગળું ફ્રેશ રહે, તમારું બ્લોગિંગ પરફેક્ટ શૂટ થાય. ફાકીમાં તો અમારા જગદીશભાઈ અમને ભાઈ જામનગરમાં આવી અને સોડા વિના જવા દઈએ તો એ જગદીશ ડેર ના કહેવાય. હા, સોડા ભાઈ જો અમને યાર લીંબુ વાળી. પરોઠા જીવીતા નહીં હોય પણ હતા સોડા મિત્રો મેં કીધું પીવડાવી દઉં. એની સવારમાં એનર્જી લઈ લીધી પરોઠા ભાઈ ખાઈને. મનુ પરોઠા બનાવે એટલે ભૂકા કાઢી નાખે. પછી ટેસ્ટ કરવા આવજે મારા ઘરે ઘેર. હું હોઉં ને આવજે તું ખાજે રોગો પછી મને કહેજે. ખા કરવા થાય અવાર ભાઈ મારે ઉપાધિ બહુ. એ તો જસ્ટ ઘરે પહોંચ્યો હું અને પાછું મારે જવાનું થયું જામનગર અંદર, કારણ કે કેશોર કિંગ આવી ગયા છે જામનગર. તો એ કે જગદીશ ડેરના ઘરે આવો, આપણે મળીએ અને 2-4 રીલ શૂટ કરીએ. મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો આવી ગયો. રાણા રીતે જો આ આવ્યો તો નીકળી ગયો છું અત્યારે કેશોર કિંગ પાસે અને જગદીશ ડેર પાસે. ચાલો જઈએ. તો અમારા કેશોર ભાઈ આવી ગયા છે, કેશોર કાકા અને જગદીશ દાદા.
આ મને એમ કે છે કે શું કે હું તારી પંજરી કાઢી નાખી કે પંજરી તોડી લે, ખેરી લઈ પંજરી ખેરી લે. તો ભાઈ કહેવાનું ના હોય, પંજરી ખેરી લેવાની હોય. કઈ રીતે ખરે હા પણ હું તને એ જ પૂછું, ખેરતા આવડતી નથી ને ખેરવી પંજરી. પંજરી ચાલો ચાલો અહીંયા હાથ આવી ગયો. અરે પણ સીલ બેલ તૂટી જાય, હાથ નહીં તૂટે મારો, હાથ ના તૂટે. ચાર ગાડીયા ચાર્જિંગ કરવા દે, ચાર્જિંગ માં ફોન છે. ચાલો ચાલો મને બહાર નીકળવા દે. શું છે હવે બોલા? હા આવા હે ને ભાઈ, આવા દેશ પાછળ રહી ગયા આના લીધે. પંજરી ખેરવામાંથી કોઈ દિવસ ના આવ્યા. આના લીધે દેશ અમીરી છે મારી, અમીરી. અમીરી છે આ તમે જોઈ કોણ અમેરિકા અમીરી કહેવાય. સિવિક સેન્સ તમારા આ કચરો છે, આને અમીરી કહેવાય. અમને થાર ગાડીની કદર નથી, આવી હાલતા ચાલતા લઈને અમે ઉકેડા નાખ દઉં. બોલો ને ટાઈમ નથી ભાઈ મારા પાસે, 1 મિનિટના 1000 રૂપિયા ચાર્જ છે, ખબર છે ને ભાઈ જગદીશભાઈ? શું કહેવાનું? ટાઈમ સ્પેન્ડ કરવાનો ફેરો. હાલી હું નીકળ્યા મને બેઠ કોઈ કે તું આવને ભાઈ અમારે રેલુમાં થોડો જાજો તો અમારે કઈ કામ હાલી જાય હાલી હું નીકળ્યા ખપ ખપ કરતા. આમ જો આમ આમ બહુ આમ કેમ આમ તો દેખાય ને એમ. ઓફલાઈન બદમાશ છું, ઓફલાઈન. કોક દી ફૂટકો મોરે મોરો તો ખબર પડે, કોક દી મોરે મોરો ઓનલાઈન હું કહો કેમેરો બંધ કરીને કે કોક દી મોરે મોરો ફૂટકો. ઓનલાઈન બદમાશ નથી તો કેમેરો બંધ કરીને ઈ તો ભાઈ ઈ તો લાવે જ રહીએ. ઈ લાઈવ હતી હાલી નીકળ્યા કપ કપ. આ માણસ છે ને કદર ના કરી શકે, માણસની કદર ના કરી શકે. રાખો હાલો. હા, આ બધા બ્લોગ ના જોજો, મારા બ્લોગ જોજો. આજનો વિડિયો પૂરો. ભાઈ જામનગર ની અંદર આવ્યો હોય અને આપણા મિત્રોને પાણીપુરી ખાવી પડે કા? તારે ખવડાવવાની છે ને? હાલું ખરો આજના સ્પોન્સર આપણા જગદીશ ડેર. અમારે છે ને ભાઈ એક રિક્ષા વાળી રીલ બનાવવાની છે. આમ તમે જો અહીંયા આમ થાર ક્યાં રાખી છે તમે જો. કુતરા હું ફેટ ને ભાઈ ઉતરી જાય થાર છે એને ખબર છે. હું ઉતરી ગયો. મજામાં? ઓકે ગાઈસ, તો વાગી ગયા છે 8:30 સોરી 7:30. 43 હા બાપા, હા બાપા હાલો. આજનો ફાકા જ મારતો ફાકા નથી મારતો ભાઈ, મારું ધ્યાન મોડું પડ્યું અહીંયા. તો પહેલા ઓકે, ઈ 8 વાગવા. બ્લોગ ચાલુ કરાય. 8 વાગવા આવી ગયા છે. હવે અત્યારે અમારા લોકોને બધાને કેફે ની અંદર જમવા જવું છે. ક્યાં કે અહીં સાઈઝ 0 માં જતા હોય, મજા આવશે. ક્યાં સાઈઝ 0 ઉપર અહીં તમે કોઈ જોયું નહીં હોય તો હું છે ને મનુને લેતો આવું. કેટલામાં અને અમારા ભાભી પણ આજે આવવાના છે જગદીશભાઈ ના ઘરેથી. અને અમારા કેશુરભાઈ ને વેલો હાલો એનું તો હવે બેઠો રહે. માતાજી સુખી રાખે. માતાજી સુખી રાખે એને. તો લેતો આવું ફટાફટ મનુને. અને તમે ભાભી તૈયાર થઈને રહ્યો. હાલો આવ્યો અમે તૈયાર જ છે. તૈયાર જ છો ને? હાલો ઉપર સાઈઝ 0 માં આવી જાવ. રેડી? ઓકે. આખું હાલે અહીંયા ફૂલ. હાલો આવી જાવ. હાલો આવ્યો હાલો. ગાઈસ અમારી મનુ બૂટ પહેરા છે. ઓલું બોલ દે ફેર મમ્મી ચાકુ. ચાકુ એ ભાઈ ખરેખર ભાઈ એના વિડીયો જે વાયરલ થાય છે ને જોવાની મજા આવે ને ભાઈ દિલથી મજા જ આવી જાય. આખું ફેમિલી બેસીને જોતા હોય ને તો ફેમિલીમાંથી એક એવું મેમ્બર ના આવે કે એને દાંત ના આવે. બહુ મજા ફની વિડીયો બનાવે છે કા? બહુ મજા આવે. મામી મમ્મી ચાકુ એક લાઈનમાં બોલતા, એક લાઈનમાં. મમ્મી ચાકુ સાઈઝ 0 તો પહોંચી ગયા છે. મેનુ ની અંદર અમે ગોટે ચડ્યા છે. મેનુ ખોલીને બેઠી છે અને કઈ પીઝા તો ભાવે નહીં, સેન્ડવિચ ભાવે, બાકી કઈ એમાંથી કઈ વસ્તુ ના ભાવે. કેવડું બધું મેનુ છે, આમાંથી કઈ ના ભાવે. તો શું કરવાનું થાય હવે? તમારા ભાઈને રાજા ગેમમાંથી પૈસો આવે બોરો એટલે રેડબુલ સિવાય પીતો જ નથી, તમને ખબર છે ને? 3 મારે ભાઈ સિઝલર ખાધું અને પછી આવી ગયું છે આપણું સેન્ડવિચ. સેન્ડવિચ અમારી મનોને મનની અંદર રહી ગયું હતું એટલે આવી ગયું સેન્ડવિચ. દબાઈ દઈ. ये हमारा आ गया गार्लिक ब्रेड मॉन्स्टर वाला. ओहो जो आ मॉन्स्टर જેવું જ લાગે, ઉપર ઓલી ખાલ ના હોય એવું લાગે. આ 17 રૂપિયા બિલ લઈને જોજો. ઘરમાં ચલો જેબ મે આ જોજો લાવી મારું હે. આ મુકવાસ ના આગા કરે, મુકવાસ ના. હજી લઈ લે મિત્રો. 1700 રૂપિયાનું બિલ આવ્યું ને એટલે હું કન્ટેન્ટ છાપું. મોટા ક્રિએટર જોયા નથી ને બંધ કરો હાલ. આમ આવતો બોલો નજીક લઈ ચાલો. ચેન્જ જોવા દેતા. લઈ જતા વાઇડિંગ મકાન ઉપર જા જા તમે. તો અમારા લોકોને હવે જવાનું છે કપડાં લેવા માટે, કારણ કે સવારે નાય અને કપડાં પહેરવાના નથી મારા પાસે. તો અત્યારે અમે જવાના છે કપડાં લેવા આપણા કેશુરભાઈની ગાડી લઈને. સ્વિફ્ટની અંદર બેસી અને જવાના છે કપડાં લેવા.
હાલો જગદીશભાઈ આવજો હાલો ભાઈ ભાઈ મરસું મેરે ખેરે મરસું ગામ ગી જે ને અમારે મેકરણ તે દિયા ધરતી ધૂતી બોલો વાવા વાહ 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 એ ડાયલોગ આવડી ગયો આવા જ કરજો તમે કોપાñ મારજો ઓરિજિનલ કન્ટેન્ટ કાઢો ઓરિજિનલ કા ભાઈ ની કોપી મારો આમ ખોટું હોય ઓકે હાલો હવે હા ના વાંધો નહીં હવે જોઉં તું કેવર તું હાલીને વયો આવજો ભાઈ હા રાજા ગેમની બેટ મારનો સ્વીપ લઈ લે તને ભાઈ સમજો તો પણ તે આજ આમ કહી દીધું મને એટલે આ ગાડી આખી નાઈ નાઈ મૂકી જાવ હું 4.5 લાખ રૂપિયા રોકડીને કાઢ બેટ મારીને ગાડી આઈ નહીં મૂકી લાવ તાર ફોન મારા ફોન તાર ફોન માં શૂટ કરવામાં હું બેટ મારું ફોને મારો હે કે તાર ફોન માં શૂટ કરવામાં બેટ મારવા ના ગાઈસ આ સ્વીપ તો હું આગળ લઈ લઉં હાલતા ચાલતા પણ એમાં પુશ બટન છે ને મને પસંદ નથી જતા કેવર કે દાદાને ગાઈડલું લીધો કેમ ઓય ગાઈડ લે ઓય કીરું એવું લાગે જજમાન માટે માન દઈ તમને તો તો કર્યા તમે યાર બધું તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર